સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે લોકોના હૃદય ચીરનારી, લોકોને મોતને ઘાટ ઉતારનારી ખ્યાતિ હોસ્પિટલ અને એના લોકોના જીવ લેતા મોતના સોદાગર, જીવના સોદાગર સંચાલકોની। કાર્તિક પટેલ વિદેશમાં જલસા કરી રહ્યો છે। રેડ કોર્નર નોટિસ છે, એક પછી એક ઠેકાણા બદલી રહ્યો છે, પણ જે એફિડેવિટ સામે આવી છે એમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। આ પહેલા ચોંકાવનારા ખુલાસા એ થયા હતા કે ચિરાગ રાજપૂત હોય કે પછી કાર્તિક પટેલ હોય એ જ દબાણ કરતા હતા ડોક્ટરોને વધુને વધુ લોકોના હૃદય ચીરવાના, અને હવે હોસ્પિટલમાં એની ભાગીદારીનો ચોંકાવનારો ખુલાસો થયો છે। એક કાચો ચિટ્ટો ખોલીએ જિગ્નેશ પાસેથી। જિગ્નેશ, અનુપુર વાત કરવામાં આવે તો ખ્યાતિકાંડ જ્યારથી શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં રોજ નવા ખુલાસા થયા છે, રોજ નવી હકીકત સામે આવી છે, એકબીજા પર દોષારોપણ પણ સામે આવે છે। સૌપ્રથમ વાત એવી સામે આવી હતી કે ચિરાગ રાજપૂત આખા કેસનો માસ્ટરમાઇન્ડ છે, તેને જ આખો કારસો રચ્યો હતો પીએમજેવાય યોજનામાંથી સરકાર પાસેથી રૂપિયા પડાવવા માટેનો। ત્યારબાદ સંજય પટોડિયાનો રોલ આવ્યો, ત્યારબાદ રાજશ્રી કોઠારીનો રોલ આવ્યો, પરંતુ હવે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં એફિડેવિટ કર્યું છે અને ક્રાઇમ બ્રાન્ચે એ વસ્તુનો સ્વીકાર કર્યો છે કે આખા કેસનો માસ્ટરમાઇન્ડ કાર્તિક પટેલ જ છે અને તે 50.58% એટલે કે ઓલમોસ્ટ 51% હોસ્પિટલમાં ભાગીદાર છે, તેના જ કહેવાથી આ આખું ષડયંત્ર છે તે રચાયું હતું। તે જ પ્રેશર કરતો હતો માર્કેટિંગ ટીમને અલગ અલગ જગ્યાએ કેમ્પ યોજવા માટે, અલગ અલગ મોટા દર્દીઓ ગોતી લાવવા માટે, અને જેના આધારે પીએમજેવાય યોજનાનો લાભ લઈ શકાય। બીજી તરફ જ્યારે ક્રાઇમ બ્રાન્ચે જે એફિડેવિટમાં ખુલાસો કર્યો છે તે જોતા કાર્તિક પટેલના જે વ્યવહાર છે તે વ્યવહારો પણ સામે આવે છે, અને સાથે જ કાર્તિકના સૂચનાથી આ હોસ્પિટલમાં તમામ દર્દીઓના છે તે હૃદય ચીરવામાં આવ્યા છે। 164 મુજબ એટલે કે તાજના સાક્ષીઓના જેટલા પણ લોકોના નિવેદન લેવાયા હતા તે નિવેદનની અંદર પણ કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને તેની સાથે તમામ સીઈઓ અને હોસ્પિટલના જે સંચાલક છે તેમનો સીધો રોલ સામે આવ્યો છે। તેમના જ કહેવાથી દર્દીઓને પ્રી અને પોસ્ટ એટલે કે જ્યારથી તે દાખલ થાય ત્યારથી તેમની સારવાર અને જ્યારે સારવાર પૂરી થાય તેના વચ્ચેનો જે યોગ્ય ટ્રીટમેન્ટ ન આપતા હોવાના પણ પુરાવા ક્રાઇમ બ્રાન્ચને હાથે લાગ્યા છે, અને તે જ કારણ હતું કે 9 જેટલા દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાની હકીકત અત્યાર સુધીમાં સામે આવી છે। તો બીજી તરફ પીએમજેવાય યોજના અને તેની સાથે સંકળાયેલા અન્ય જે ડોક્ટરો છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી, અને કાર્તિકના ઇશારે પીએમજેવાય યોજનામાંથી તેમને રૂપિયા ઝડપથી મળતા હોવાનો પણ ચિરાગ રાજપૂતે અગાઉ ખુલાસો કર્યો હતો। એટલે કે આખા કેસની જે કડી અને માસ્ટરમાઇન્ડ કહી શકાય તે કાર્તિક પટેલ હોય તેવું અત્યારે ક્રાઇમ બ્રાન્ચની એફિડેવિટમાં લાગી રહ્યું છે, અને તેને લઈ અને ક્રાઇમ બ્રાન્ચ જે છેલ્લે કતારમાં છુપાયો હતો, ક્રાઇમ બ્રાન્ચ કતારમાંથી જે છુપાયેલા કાર્તિક પટેલ છે તેને કેવી રીતે અમદાવાદ લાવવો, કેવી રીતે આખા કેસમાં તેની ધરપકડ કરવી, કેવી રીતે તેને લઈને પુરાવા એકઠા કરવા, તે બાબતે ક્રાઇમ બ્રાન્ચ અત્યારે તપાસ કરતી જોવા